શોરૂમની અંદર તો આવી ગયા છે અને અત્યારે જો આ સાઈડ બાઇક પડ્યા આ રાઇડર ને આ ટીવીએસને બધી છે આ કે શોરૂમ ટીવીએસના બધા બાઇક છે તો આપણે કયું બાઇક લેવું ને બાઇક લેવાનું ડ્રીમ પૂરી થઈ ગઈ છે ટીપેનું અને અત્યારે તમે જોઈ રહ્યા છો સાઈ ઉપર સહી કરી રહ્યા છો ગાડી લાવવાની વાત કરે એમ કે છે કે લાડી લાવો હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારા બધાનું અમારા નવા વ્લોગમાં ને આજે છે ને ખુશીનો દિવસ છે કારણ કે આજે આપણા ઘરમાં આવવાનું છે એક નવું સાધન જેના માટે છે ને આ હરખ હમાતો નથી તો વિડીયોની અંદર કન્ટિન્યુ બનાવ્યો કારણ કે છે ને હું ને ભરતભાઈ અને એક મિત્ર જવાના છીએ ભીલડી અને ત્યાં જઈને બતાવો કે આપણે શું લેવાનું છે તો મિત્રો ઘરેથી અમે આવી ગયા છે અમે છે ને જો અમારી સાથે પહેરેલો પુરુષ પણ આવેલો છે ને અત્યારે છે ને ટીવી શોરૂમમાં આવી ગયા છે અને તેમ ખબર છે આપણે હવે લેવાની છે ગાડી મોટી 2 ટાયરવાળી એટલે હે ને અમે આવી ગયા છે હાલે ટીવીએસ શોરૂમ ભરતભાઈ અંદર છે અને એક બાઇક નક્કી કર્યું છે કયું બાઇક છે ને તમે વિડીયોની અંદર બન્યા તો હું તમને બતાવું શોરૂમની અંદર તો આવી ગયા છે અને અત્યારે જો આ સાઈડ બાઇક પડ્યા આ રાઇડર ને આ ટીવીએસને બધી છે આ કે શોરૂમ ટીવીએસના બધા બાઇક છે તો આપણે કયું બાઇક લેવું ને એ ચર્ચા છે શું કેવું તો મારા હિતેશભાઈનું ફાઇનલ સપનું હતું આજે પૂરું થઈ રહ્યું છે અને આ બધા છે ને આપણા બધા મિત્રો જ છે આપણા વિડીયો છે ને રોજ જોવાવાળા અને પેલા રહ્યા ટીવીએસ શોરૂમના માલિક હા આપણું નામ ઉપર જ એમનું નામ છે બરાબર તો હવે બાઇક કયું સિલેક્ટ કરું ને એમ હું તમને બતાવું તો મિત્રો ફાઇનલી અહીંયા આપણું જે બાઇક લેવાનું ડ્રીમ પૂરું થઈ ગયું છે ટીપેનું અને અત્યારે તમે જોઈ રહ્યા છો સાઈ ઉપર સહી કરી રહ્યા છો ઇંતજારની ઘડી છે ને હવે અત્યારે સમાપ્ત થઈ ગઈ છે ને આ આગળ છે ને આપણું બાઇક તમને છે ને લાગી તો ગયું છે કયું બાઇક છે એટલે છે ને હવે આપણે એને ફેસ રિવીલ કરવાનું છે અમુકને મોઢે જોઈ જઈને તો દાડા બગડે છે પણ હવે બાઇકનું મોઢું આપણે ખોલીએ આપણે લઈ લીધું છે ટીવીએસ રાઇડરનું બાઇક કારણ કે ને અમારે છે ને પાવરવાળું બાઇકની જરૂર હતી ને આ પાવરવાળું બાઇક છે કારણ કે હાઈવે ઉપર આપણે દૂર ફરવા જવાનું થાય તો કમ લાગે અને એટલે હવે તમને સારા વિડીયો જોવા મળશે એટલા માટે જ આ બધું લીધું છે બાઇક કારણ કે હવે સારા લોંગ તમને વ્લોગ જોવા મળશે બધા હિતેશભાઈના બધા એક સાથે ફરશું અને ગમે ત્યાં જશું એટલે હવે ઘણા વિડીયો આવશે કારણ કે રેગ્યુલર વિડીયો થઈ જશે અમારે કાયમ માટે બાઇકના લીધે અને મહેશભાઈ અમારે છે ને મોટું હતાડી પર ટોપા આ તો ઉખાડો સ્ટીકર તો દેખાય છે એવું એમ સરસ પહેરીને ફરવાનું કાયમ તાર ક્યારે ફાઇનલી મિત્રો હે ને આપણો ધૂમ ચાલે બાઇક હે ને હવે નેચે ઉતરેલું છે શોરૂમની અંદરથી નોનચકડા ફોન બોલો ધૂમ ચાલે ગીત વાગે ખબર હે ધૂમ ચાલે હવે આપણા બાઇકમાં વાગશે બાઇક લઈને અમે લોકો થઈ ગયા છે રવાના ને પાછી બાઇક લઈને આવેલા છે અને મેં અત્યારે છે ને ખાલી હેલ્મેટ લઈ લીધું છે આપણું હેલ્મેટમાં જ કામ થઈ ગયું કારણ કે આપણે છે ને બાઇક નવું છે એટલે હાલ આપણે અડાય એવું નથી બાપુ બાઇક લઈને અમે લોકો ઘરે આવી ગયા અને મારે મમ્મી ને મારે કાકો ને બધા છે ને હવે બાઇક ભાડે દે ને ભરતભાઈ હવે ખેતરમાંથી બાઇક લઈને આવ્યા છે બાઇક આવી ગયું છે જિંદગીની અંદર હે ને પહેલી વાર નવું બાઇક લીધું હોય એટલે એનો હરખ આખો અલગ જ હોય શું કેવું કેવું લાગે છે આ બાઇક લઈને સરસ લાગે છે મજા આવી ગઈ હા મજા આવી ગઈ પહેલી વાર જિંદગીની અંદર હે ને આપણે બાઇક લીધું હે હજી ગાડી લાવવાની છે હજી તો ગાડી લાવવાની ગાડી લાવવાની વાત કરે એમ કે છે કે લાડી લાવા શું કરવાનું કહો એક ગાડી આવી ગઈ છે ને હજી કે ગાડી લાવવાની લાડી પછી અમે બે લાડી લાવશું ના લાડી લાવતા છે હું ગાડી ભાડે લાવ્યું એ ગાડી સ્ટાર્ટ કર બાઇક લાવીને મિત્રો દેવદી બાઇક પડી છે પણ મેં દેવદી કેટલા કલાક થયા બાઇક લાઈને લગભગ 3 થી 4 કલાક થઈ ગયા છે હિતેશભાઈ ઉપર નહીં ચડ્યા હજુ હું બાઇક ઉપર નથી ચડ્યો બોલો એટલે સારું કોક છોકરીઓ દઈને ચડો એટલે સારું રખડી દઈને ચડો સારું રેકો મિત્રો એને હોજ પડી જશે ને અમે લોકો આવી ગયા છે અવાડે ને જેવું હું બાઇકમાં નથી ચડ્યો છો બાઇકની અંદર હમણાં રીતિ છે ને કોઈ કોટ મારીને આવી છે બાઇકમાં એટલે એના આવડતું નહીં પાછળ બેસીને ફોન પડી ગયો તો હમણે બાલ ફોન બચાય તો હવે છે ને આપણે ઈચ્છા છે એક રાઈડ મારવાની આપણને ને કોઈ ખબર પડતી નથી ગેર ચમ પડે નહીં બધી આ સ્ટેન્ડ અંદર લીધો આ પોઈન્ટ પાડ્યો ગેરમાં નહીં પડ્યો પેલા દબાડો ગેર માં તો સેલ મારો અને ગેર બધા આગળ પડે એક પાછળ પેલો આગળ પડશે બીજા પાછળ પછી બીજા ઉપાડવાનું ફલ સેટ આમથી આમ ઉપર હા એક નીચે બીજા વાપસ
અહીં આવ્યો લ્યા હા હવે આવ્યો પેલા ટકલે તો બોલ્યું તું એ તો એમને બોલ્યું તું જાજો તો અહીંયા હિતેશભાઈની પહેલી રાઈડ કરી દીધી છે એમને લાયાના 6-7 કલાક પછી આવડી ગયું અહીંયા હિતેશભાઈ આવી ગયા છે તો બીજી ખબર પડી ગઈ છે ને અત્યારે છે ને આપણે જે બાઇક લાવી હતું એને હવે વધારવાનું છે એના માટે છે ને ભરતભાઈ જેલા હતા ભીલડી ને અત્યારે છે ને ફૂલ લઈને આવી ગયા છે ઓનો બનાવવાનો છે આપણે હાર ફૂલોના હાર આપણે છે ને કમ્પ્લીટ કરી લીધા છે એક આ બનાવ્યો પછી એક આ બનાવ્યો 3 હાર બનાવ્યા હતી એક આ બનાવ્યો બાઇકને તો બોધવાનો છે એક જ ને બીજે છે ને માટે બોધવાના હી અને આ પડી આપણી લાલ એન્ડ બ્લેક ઘોડો હે ને ઉપર ઘોડો દોરેલો છે એટલે લાલ પગવાળો ઘોડો અરે વિધે અલા માહી તું શું લેવાનું કે છે હા શું હે એટલે મમ ચે પડ્યા છે માહી અમારે હે ને પેડા ખા અલ્યા હોય એટલે નેકડા જ ખરી અને વિધિ અમારે પોપટો લઈને આવી છે આ ચે બોધવાનો છે એ ચે બોધવાનો છે ચે બોધવાનો છે પોકો મમ્મા લઈ મમ્મા બાઇક નો મુહૂર્ત ચલા વાગે છે 11:30 થી મોડે 1 વાગ્યા સુધી છે એટલે ગમે ત્યારે હા તો 11:30 વાગ્યા થી તો વાગ્યા છે કેટલા ઘડિયાળ ક્યાં ગઈ 12 વાગ્યા હવે મુહૂર્ત તો થઈ ગયું છે એટલે ટાઈમ થઈ ગયો છે મુહૂર્ત નહીં થઈ ગયું ટાઈમ થઈ ગયો અને હવે આગળ છે ને ખાવા બનાવવાનું ચાલુ છે ભેળા ભેળું અને રીધિની જાયેલા એ ખેતરમાં એ આવે એટલે વધાવવાનું છે આ સાઈડ છે ને બાઇક આપણે લગાવી દીધું છે ને ઉગમણી સાઈડ સૂર્ય ભલે હાર આ સાઈડ રહ્યો પણ છે ને બાઇક ઉગમણું રાખ્યું છે અને આગળ કંકુની ને તૈયારી ચાલુ છે ને અમારા માસી ને અમારે શું જીગરભાઈને અર્ધાનગીની આ બાજુ અમારા મમ્મીની સરપંચ સાહેબ અને જીગોની આવી ગયા છે એટલે હવે છે ને આપણે બાઇક વધારવાની ફટાફટ તૈયારી કરવાની છે કારણ કે છે ને બાઈક ને શું કરવાનું લાઈક આલ દો બાઇકને લાઈક આલ દો આપણે વિડીયોની હાલ ચાલશે અને છે ને મુહૂર્ત જાહેર છે કારણ કે 1 વાગ્યાનું મુહૂર્ત હતું એટલે ફટાફટ વધારી લઈએ ફાઇનલી હે ને ઓય આગળ બાઇક હે ને વધારી દીધું છે અને આપણે જો કે કિચન પણ આ સરસ મજાનું અહીંયા લગાવી દીધું છે ક્યાંથી લાવી તું અમદાવાદથી લાવી હતું અને આ અહીંયા હે ને મહેશભાઈ અમારે હે ને ધૂળેટી પટી ગઈ તો પિચકારી લઈને ફરેલા છે પિચકાર ને ફૂલડ વેરવાનું એવું છે પણ આ પિચકારી છે તો અને બાઇક વધારી દીધું છે ને હવે હે ને આ પેડા બધાને હાલ દેવાના છે બાકી હોય આ બાજુ ગોળ ધોણા પણ તૈયાર છે મિત્રો હે ને હવે અમે લોકો ઘરેથી નીકળી ગયા છે કારણ કે હે ને બાઇક ને આપણે ના ખાવાની છે નંબર પ્લેટ તો હે ને ફટાફટ ભીલડી જઈએ તો પહોંચી ગયા હતા આપણે શોરૂમે અને અત્યારે હે ને આપણે નંબર પ્લેટની અંદર જે નંબર આવે ને હું તમને બતાવું અને આપણો બાઇકનો નંબર આવ્યો છે આ રહ્યો એ GJ08E D0268 આ સાઈડ આપણે નંબર પ્લેટ લાગી રહી છે આ રીતે છે ને આપણી નંબર પ્લેટ લગાવી દીધી છે આગળ ને પાછળ બે જગ્યાએ એટલે આ નંબરની ગાડી જાતી હોય તો સમજી જવાનું કે ઇતિયાની છે ગાડી અને એમ તો આપણે નોમે લખાયેલું એવું આગળ જો ઇતિયા બ્લોગર લખાઈ દીધું હોય નંબર પ્લેટ નખાઈને મિત્રો ને ઘર બાજુ રવાના ક્યાં હતા પણ છે ને ગરમી એટલી પડે છે અમે લોકો છે ને હોય આગળ ઉભા રહ્યા છે રસ પીવા માટે શેરડી ફાટક ખુલ્લી છે એટલે ચિંતા રસ પીવાની નથી એનાથી વધારે ચિંતા થાય ફાટક બંધ ના થઈ જાય પણ હવે પીવા ઉભા રહ્યા છે તો પીને જ જશું પડી ગઈ હતી સાંજ ને છે ને આપણે આવી ગયા હતા ખેતરની અંદર સાર લેવા માટે સકડાની અંદર આપણે સાર ભરી દીધી છે અને આજનો વિડીયો તમને કેવો લાગે વિડીયો ગમે હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને બાઇક માટે કોંગ્રેચ્યુલેશન પણ કમેન્ટમાં લખી દેજો હું મળું તમને નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી એન્ડ બાય બાય દોસ્તો